તહેવારોમાં ત્રાટકી શકે છે ખૂબ જ ભારે વરસાદ. હવામાન વિભાગની આગાહી છે કે 15 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ શકે. 16 ઓગસ્ટથી 18 ઓગસ્ટની વચ્ચે ગુજરાત અનેક જિલ્લાઓમાં એક સાથે ધોધમાર વરસાદ આવી શકે છે. બંગાળની ખાડીમાં જે નવી સિસ્ટમ બની છે તેના કારણે આખા ગુજરાતમાં ધોધમાર નવો રાઉન્ડ જોવા મળશે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. પંદર ઓગસ્ટથી ગુજરાતમાં આવશે મુશળધાર. 18 ઓગસ્ટ સુધી જોવા મળશે ધોધમાર. વરસાદના નવા રાઉન્ડની આવી આગાહી. દેશના અનેક રાજ્યોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આપણા ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. જો કે હવે આગામી દિવસોમાં ચોમાસું સક્રિય થાય તેવી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 72 કલાકમાં જ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે 15 ઓગસ્ટ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે. સપ્તાહના અંતમાં સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટની ચેતવણી આપી છે. હાલ ગુજરાત પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જેના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. 16 થી 18 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. हेवी रेनफॉल का वार्निंग हम लोग दे रहे हैं डे 5, डे 6 एंड डे 7 गुजरात रीजन के लिए, मतलब 16, 17, 18 अगस्त के लिए. इसमें मेनली जो बारिश होएगी दक्षिण गुजरात क्षेत्रों की जो जिला है उसी जिला में जो कवर हो रहा है, दाहोद, पंचमहल, छोटाउदेपुर, बड़ोदरा, नर्मदा, सूरत, तापी, डांग, बहरुच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है. और जो 17 अगस्त के लिए पूर्वानुमान है, इसमें महासागर जो डिस्ट्रिक्ट बोला उसके साथ महासागर और आनंद डिस्ट्रिक्ट ऐड रहेगी. और जो 18 अगस्त के लिए पूर्वानुमान है, इसमें जो गुजरात रीजन है वो 15 तारीख में जो डिस्ट्रिक्ट है, जो डिस्ट्रिक्ट हमने बोला था वो डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग है, येलो वार्निंग के साथ. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે. 15 થી લઈને 18 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે, જ્યારે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના પણ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. આગાહીકાર પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે. પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે આગામી 16 ઓગસ્ટથી લઈને 24 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસરને કારણે ગુજરાતના 90% સુધી વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે. અત્યાર સુધી જે બંગાળની ખાડી શાંત હતી, પણ આવતીકાલથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનશે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હશે, અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે આંધ્રપ્રદેશના ભાગો ઉપર થઈ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે. એટલે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફ આગળ વધી અને ગુજરાત ઉપરથી પસાર થશે. ગુજરાત ઉપરથી પસાર થશે 16 ઓગસ્ટથી લઈ અને 24 ઓગસ્ટ સુધી, એટલે 7-8 દિવસ સુધી, એક અઠવાડિયું સુધી રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે. લગભગ 80-90% વિસ્તારને આવરી લેશે અને 80-90% વિસ્તારની અંદર સારા વરસાદની શક્યતાઓ છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી સારો વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદે વિરામ લીધો છે. જો કે હવે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર મેઘમહેર જોવા મળી શકે. કચ્છ જિલ્લામાં પણ ધોધમાર વરસાદની આગાહી છે. કચ્છમાં છેલ્લા 1 મહિનાથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ હવે મેઘરાજા કચ્છને પણ તરબોળ કરે તેવી શક્યતાઓ છે. ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદો થશે.
પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોડે તેવી શક્યતાઓ છે. આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રનો સોમનાથ જિલ્લો અને કચ્છ જિલ્લો આ બંનેની અંદર સૌથી ઓછા વરસાદો ચાલુ વર્ષે નોંધાયા છે. એ વિસ્તારોમાં પણ હવે વરસાદ છે એ ધબધબાટી બોલાવે તેવું એક અનુમાન છે, કેમ કે હવે આ સિસ્ટમ છે એ બહુ મોટી છે અને આ સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા વિસ્તારોને અસર કરે તેવું એક અનુમાન છે. ગુજરાતમાં વરસાદ ફરીથી ધીરે ધીરે પોતાના ફોર્મમાં આવી રહ્યો છે. 24મી ઓગસ્ટથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ સર્જાઈ શકે, જે બાદ ગુજરાતમાં સારો વરસાદ વરસવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં એક સિસ્ટમનું સર્જન થશે, જેને કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમ ભારતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થઈ શકે છે. 12મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં 64%થી વધારે વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે, જ્યારે સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો. અને હવે થોડા દિવસોના વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ જોવા મળશે. સારા વરસાદને કારણે ધરતીપુત્રોને રાહત મળવાની શક્યતાઓ છે અને લોકોને પણ ગરમીના ત્રાસથી છુટકારો મળશે. બ્યુરો રિપોર્ટ, ટીવી9.